ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને। આજે તો આપણે જવાનું છે જીરુની અંદર દવા છાંટવા। તો એના માટે તો હું છે કે બધું ભેગું તો કરવું જ પડે। તો ભેગું કરવા માટે જો આગળ અમે પપ્પા બંને જવાના છીએ વાડીએ। ખાટી છાશ તો અહીંયા પડી છે ત્યાંથી લઈ આવી અને પછી બગીચા વિસ્તારમાં આપણે થોડુંક જીરું આવ્યું છે ત્યાં પણ જવાનું છે। પછી તો હજી તો શું કહે છે શું નહીં, પપ્પાનું કંઈ નક્કી તો છે નહીં કે છાંટવું કે નથી છાંટવું। એમ આગળ સવારમાં તો કીધું ઉઠીને પરબારું કે ચાલ દવા છાંટવા જવાનું છે। તો આપણે પણ ઉઠી ગયા છીએ વહેલા। હવે શું કહે છે શું નહીં જોઈએ પછી તો આગળ। તો જો અત્યારે આપણે તો અહીંયા ધાબા ઉપર આવી ગયા પાણી ભરવાનું। શું છે કે નીચે જઈએ, નીચે આપણે દવા બધી ભેગી કરવાની હતી ને તો પપ્પાની તો દવા છાંટવા ગયા હતા ત્યાંથી બધું ભેગું કરીએ। ચાલો આપણે નીચે જઈએ તો આ તો જોવાના તો કપડાં તો આજે તો શું છે કે કેટલા બધા કપડાં ભેગા થતા જો આ બધા રાખી દીધા છે સીડી અને પાયરે ઇંગલ બધે। તો કેટલા કપડાં રાખી દીધા। પાણી આવ્યું હતું ગરમ પાણી ધોવાની પણ મજા આવે ને પરબારી વર્ગી ગઈ જો। જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। ભગવાન બધાને આજા નવા રાખે એવી શુભેચ્છા આપું છું। સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે। 7:30 બેઠા હતા, 8:30 થઈ ગયા છે। કાલે પપ્પા અને તમને ચીકનેસ ને હું બધા ગયા હતા, બધા બબે જોડી તો ઈ છે વ્હાઈટ કપડા હોય ને બીજા બે બીજી જોડી એટલે બબે કપડા થઈ થાય અને કોટ ને પપ્પાનો ભવ્યનો મારો બધાને કુવા લાંચ ધોળ કાઢ નાખીએ તો આપણે બીજા બે હતા ને આખું કામ બધું થઈ જાય। કપડાનું કામ પેલા ગરમ અને આપણે પણ જો આપણી દવા પણ બધી અહીંયા કમ્પ્લીટ કરી રાખી દીધેલી છે। પંપની નળી ને જો આ દવા આપણે બધી આ છે સેટ બાયો 99 અને સ્ટીમરીચ આગળ જીરુમાં જઈને અને પછી છાંટવાની જ છે આપણે સીધી જઈને। અને આ કેલ્બરની અંદર આપણો છે ખાટી છાશ ભરી છે તો એક્ટિવ આવે ત્યારે આપણું ભેગું થાય। ત્યાં સુધી તો કંઈ ભેગું થાય નહીં, ત્યાં સુધીમાં તો જ આ કપડાં ધોઈ જાય। પછી આજે તો એ પણ વાડી આવવાની છે એને બીજા બંને પણ એ આમ તો ના તો પાડે પણ એ આવશે ખરા એમ। જય શ્રી કૃષ્ણ। હવે અધૂરું છે, પૂરું કરી છો નીંદવાનું છે। નીંદી આવી નયડમાં પાટલા છે નીંદી આવી પછી એને પાવું તો ઉપાધિ પાટલા જમવાનું પછી 11 આવતા રહેવાનું। નક્કી આખો દિન ગાડી સાપાણી પાઈ દે એટલે બધા મોકલી દે વાડીએ। હવે સાપાણી આપડે નાઈથન કમ્પ્લીટ થઈ ગયા ટાઈપ ચડી ગઈ તો ધીરીક વાર તડકે બેસું દીધા બેન ખવડાવી ધીરીક વાર તડકે બેસી લેવું પછી કચરા પોતાનો વારો લેવો। 9 જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે। હવે તો હાલો ચા પાણી પી લ્યો। કપડા પણ સૂકવી દીધા બંધ થાય આટલા મજા હતા કાલ ના આવે તો જિજ્ઞાસના બે મારા બે દીજાની એક જ આપણે એમની છોકરાઓની જાજા હોય। કપડાં પણ સૂકવી દીધા બંધ થાય આટલા મજા હતા કાલ ના આવે તો જિજ્ઞાસના બે મારા બે દીજાની એક જ આપણે એમની છોકરાઓની જાજા હોય। કપડાં જાજા હોય છોકરા કરતા અમારા બધા મોટા જાજા કપડાં હોય એવું બધું છે। કપડાં બધા હૂકવી દીધા છે, માથે બધા હૂકવી દીધા છે, હૂકાય છે એવું બધું છે। ચાલો ફટાફટ હવે બીજું કામ કરવા માંડીએ। માથું ધોઈ બહુ ઠંડી લાગે છે સવારમાં। નીચે તો બહુ તડકો ન થતો તો મને એમથી ચાલો ત્રીજા માળે ઘડી વાર ઊભી રહો કેમ કે કપડાં તો મૂકી લેતા પણ ઝાખો તડકો છે। ઠાર છે ઠાર ઉડ્યો રહે એકદમ ઠાર આવ્યો છે શિયાળામાં ઠાર બહુ આવે। 5 મિનિટ અહીં ઊભા રહે પછી કચરા પોતા કરવા વર્ગી જાય તો બધાય 3 દોરી મેં ભરી લીધી કપડાની ધોવાઈ ગયા બધે અને નાકમાં હાથને બધું ઠંગરાઈ ગયું છે એટલો ઠાર છે। દોરી મારે ભરાઈ ગઈ છે કપડાની કેમ કે જાજા બધા હતા નીચે હજી તો એક દોરી નીચે એવું બધું છે કંઈ ખાટલે થોડાક નાખી એટલે બધા હમાઈ જાય। મોસમ હોય એવું બધું વાતાવરણ છે, શાંત વાતાવરણ છે બજારમાં પણ એવું બધું છે। અને આપણા મસ્ત મજાનું બધું ઉગી પણ સરસ ગયું છે તમને બધાને બતાવ્યું જ છે। આપણે હવે કચરા પોતા કન્ટિન્યુ કામ કરવા વર્ગી જાય। પંખીડાનો હવા મસ્ત મજા કાબર બોલે છે, પોપટડા કાબર ને કબૂતર ને બધે બોલે છે। ચાલો પછી એમ વિચાર આવ્યો કે હે ને વાલોર ફોલી લઈએ। વાલોરનું શાક ઓર્ડર કરી ગયા છે મમ્મી ને પપ્પા તો એ પેલા તડકે બેઠા ફોલી લઈએ આપણે પછી બીજું કામ કરવા વરખશું શું કાંઈ વાળતા લગે પછી ક્વિઝ કાઢ લઈએ। તો ચાલો આપણે બેઠા જ ફોલી લઈએ વાલોર। પણ પહોંચી ગયા છે અત્યારે તો શું છે કે આજે તો હાલીને આવવું પડ્યું, ગાડી હતી નહીં। ચાલીને જો અત્યારે વાડીએ પહોંચી ગયા તો વાડીએ તો જીરુમાં
પપ્પા પણ પંપ ને બધું આગળ લઈ ગયા, દવાને બધું, તો ત્યાંથી પંપ ભરી અને પછાટે છાંટવાની છે. તો આપણે કામ ધીમે ગતિએ ચાલુ કરી દઈએ. અને પપ્પાને તો હું છે કે આની અંદર જૂની મગફળી ચોમાસાની પડી હોય, તૂટેલી હોય, એ બધી ઉગી ગયેલી છે, એને કહેવાય છે અરોડા. તો એ ઉપાડવામાં છે અત્યારે ખડ ને એવું બધું. 7-8 પાટલા છે, તો આખો દિવસ એ રોકાશે ને એ એનું પણ કામ કરી લે. અને આપણે આપણું કામ દવા છાંટ લેવાની છે. ફ્લાવરિંગ પણ જો બહુ સારું એવું વ્યવસ્થિત લાગી ગયું છે તુવેરની અંદર. તો આના પછી કાલે એની દવાનો વારો એનો છે. તો ચાલો અત્યારે પણ આપણે કામ જીરુંનું પૂરું કરીને કાલે પાછા તુવેરમાં વર્ગી જશું. તો ચાલો આપણે આપણું કામે જઈ આવીએ. પંપ બધું લઈ આવીને ચાલુ કરી દઈએ એટલે કામ થાય પૂરું આપણું વહેલી તકે. ગુડ મોર્નિંગ કાનો. પછી સ્વાગત છે બે કરીએ. બધી જાય રમવા મેં કલર કા આપણે અહીંયા વાલોડ પણ બીટી લીધી, હવે કાચું બનાવી લઈએ. કેમ દીજા બેન? તગડે જ છે, બગડો છે, તગડો, હા બધું છે. દવા છાંટવાનું ચાલુ કરી દીધું હતું. તો આપણી પાસે છે નેટસર્ટ કંપનીનું અત્યારે બાયો 99, સ્ટીમરીચ અને સેટ. એટલી આ 3 વસ્તુ આપણે જીરુંની અંદર અત્યારે પહેલો જ ડોઝ છે તો છાંટવાનું ચાલુ કરી દીધું છે. આના પછીના શું છે કે પાણી ભેગું આપણે સેટ અને NPK પણ પાઈ દેવું જીરુંમાં. તો જીરુંની વૃદ્ધિ, વિકાસ, મૂળનો વિકાસ સારો થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે, આવું બધું છે આની અંદર. એના મેન્ટેન કરે છે છોડને. તો આપણે ચાલુ કરવાનું છે. જો આપણે પંપ પણ કમ્પ્લીટ કરી દીધો છે, તો દવા છાંટવાનું પણ આપણે ચાલુ કરી દઈએ પંપ ભરીને. જો આપણે દવા છાંટવાનું પણ ચાલુ કરી દીધું જીરુંની અંદર. પંપ પણ જો ખંભે આવી ગયો છે અને પણ જીરુંમાં પણ દવા ચાલુ વ્યવસ્થિત ધીમી ધારા હાલ્યા જાય અને વ્યવસ્થિત છટાઈ જાય કમ્પ્લીટ. ચાલો આપણે પણ વર્ગી જ જાય, ઘા એટલે ઘા પૂરું થાય. પણ બંને વર્ગી ગયા છે નીંદવા. તુવેરની અંદર ચણા વાવ્યા હતા, એમાં અરોડા હતા, એ વર્ગી ગયા નીંદવા. અને આપણે પણ દવાનું કામ પૂરું થઈ ગયું છે. તો ચાલો આપણે પણ હવે ઘરે મનીએ ભાગવા. દવાનું કામ થઈ ગયું પૂરું, ચાલો આપણે પણ ભાગીએ ઘરે. કાલે તો પાછું અહીં દવા છાંટવા અહીંયા જ આવવાનું છે આપણે તુવેરમાં. પછી પાણી પાઈ દો. કાલે તો જીરું પાવાનું છે. બપોરની રસોઈ બની ગઈ છે. બપોરની રસોઈમાં વાલોળનું શાક કર્યું છે, જે પપ્પાના મમ્મીને ફેવરેટ છે. અને આપણે તો હવે કંઈક જોઈએ હવે હું ખાઈ, ગોળગી કેવું કંઈક ખાઈ લેવું. કાચું પણ બની ગયું છે અને રોટલી પણ બની ગઈ છે. હવે આપણે ટિફિન એનું પૂરી દઈએ, કેમ કે એ રોકાઈ જવાના છે. અને જિજ્ઞાસ જમવા ગયા છે, દ્વિજા બેન ગોળણી થયા હતા, તો એ જમીન વહી છે, એ બહાર રમે છે. હવે આપણે પણ બપોરા પાણી કરી લઈએ. હવે વાગી ગયા છે 4 અને 4 વાગ્યામાં તો નાસ્તો કરો બેસી ગયા મારા દીકરો બે. તમારી દીકરી બે જુઓ ઓલી કંઈક બીજું ખાતી લાગે. શું ખાતો તું? કઈ બીજાનું તું ખાઈ ગયા છો? દીકરી બેન તો જો મસ્ત મજાનો ભાગ લઈને બેસી ગયા, ફૂલ તાકાત વાળો ભાગ, એટલે એને કહેવાય છે પાક. કેમ દીકરી બેન? અને આ બેસી ગઈ છે શું છે એ ડ્રેગન ફ્રૂટ ખાવા. અને બીજા બેનને તમારે જો ટીવી જોતા જોતા જ ખાવાની બહુ મજા આવે છે. એ 13 એટલે શું કેવાય? તઈ જ કેવાય. શું કેવાય? 13 તારીખ નથી આવે. હું તું એ લાલી નીકળી હતી 13 તારીખ. આ તારીખ હોય 28/12/2024. આ તારીખ છે, આ તઈ જ છે, આ વાર છે, આ મહિનો છે. કયો મહિનો ગુજરાતી આ લઈ, આ ઇંગ્લિશ મહિનો ક્યાં ગયા? આમાં ઇંગ્લિશ મહિનો છે 28 ડિસેમ્બર. માક્ષર વર્ષ શનિવાર એવી રીતે હોય. તું જેમ આવ્યો એમ થોડુંક હાલે ત્યાં. હાલો આળસ મળતી છે ને. હાલ 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 હાલો જાય હવે ભાવ ફેરી મારા. હે હા લઈ લે. હા હાર ના
પાછ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે ફેરીમાંથી વહી વાત આપણે હવે ગરમ પાણી મમ્મી હાટું મૂકી દીધું છે ને આપણે નાસ્તો કરી લઈએ થોડોક કરી ગયા તો પાછો કરી લે શિયાળો હોય તો ભૂખ તો લાગે તો ફટાફટ નાસ્તો કરી લઈએ તો મમ્મી પપ્પાની વાડીએથી આવી છે કેટલોક રીત કેટલીક એનું વ્યૂ પણ લઈ લેવાય અને અમારા આપણે સરસ મજાના શીખાઈ ગયા છે હવે બીજાની ફ્રેન્ડો રમવા આવી ગઈ છે હે કઈ પાસે શ્રી શ્રીએ વાળ કપી નાખી જો એ હા બેવડા વાયરા છે ખોટું બેવડા વાયરા છે મારે સાંભળ્યું લ્યો કઈક વાત કરી લીધી મને સાંભળાણી નહીં મમ્મી જો વસ્તુ લઈ બહાર કાઢે તમારે નિંદાઈ ગયું હું દાદે હાલો 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 એક બે ત્રણ ફળ શું કરવાનું છે શું કરવાનું પણ પકડો ને એક દાંતમાં પકડી લો બોલો બોલ તું તો બોલ એટલે હું તો મિલપા એટલે લે રીજા છૂટી કઈ દીધી આને સાયકલ લઈને ન હાલે કોઈ દિવસ ન હાલે કોઈ દિવસ ન હાલે કોઈ આ બધી રમાય થેપલાની તૈયારી કરીએ છીએ ધાણા ને મેથી બધું પાલક ને બધું આ બેન જોઈ લે મેચિંગ યલો કરવા બેસી ગયા છે બીજા બેન ને પાસે ફ્રેન્ડ પણ બેસી ગયા છે એ નહીં લખી દે તારે લખવાનું તો ભલા ને આપણે બધું સરસ મજાનું લીલા તાજી સુધા લીધી છે સરસ મજાની ચાલો થેપલા ખાઈ નાખીએ શું નથી થતું બીજું તો ચાલો આપણે થેપલા બનજો થોડાક વણ્યા છે થોડાક બાકી છે એટલા વણાઈ ગયા છે આ બધું જો વણવાનું બાકી છે પછી ચૂલો પ્રગટાવીને પછી ચૂલા ઉપર શેકવા માંડીએ સરસ મજાના થેપલા સરસ મજાના ધાણા ભાજી મેથી પાલક ને બધું મસ્ત મજા આવે પાછળ એમ થયું તો થેપલા બનાવી નાખીએ પછી થેપલા બનાવી નાખીએ છીએ તો પછી ખાઈ નાખીએ હોત બધું વાડીએથી મમ્મી બધું ધાણા મેથી બધું લઈ આવ્યો સરસ મજાનું લીલું તો બધું સુધારીને બધું કમ્પ્લીટ કરીને હવે ચૂલા પાસે ગરમ ખાવું બેસી જાઉં ચડોતી જાય તો બાજુમાં બધે બેસી જાય મજા આવશે ગરમ બધા ખાવાની કે દિવસના કેળા તો પછી આજ ફાઇનલી પછી કરી જ નહીં થેપલા લીલું બધું હતું ભાજી બધી હોય મજા જ આવે ખાવાની અત્યારે શિયાળામાં તો એને ચૂલા પાસે હોય તો ગરમ ચૂલો અને ઠંડુ વાતાવરણ એટલે ઓર મજા આવે તો હાલ આપણે હવે બનાવી લઈએ ફટાફટ બધા ચાલો જો આપણે દુકાનેથી પણ ઘરે આવી ગયા છીએ અત્યારે તો ઘરે તો થેપલાનો પ્રોગ્રામ છે તો જો થેપલાનો પ્રોગ્રામ થેપલા પણ બની રહ્યા છે તો હવે આપણે દહીં પણ આવી ગયું છે પણ ભેગો ને થેપલા પણ આપણે ખાઈ લઈએ બની જાય એટલે જો બીજા બેન તો અમારે દહીં અગાઉ લઈને બેસી ગયા છે એના તો થેપલા તો બહુ ભાવે દહીં ચાલો આપણું પાણી પણ જો ચૂલે ગરમ થાય છે તો આગળ આપણે નાહી લઈએ ફટાફટ ચાલો ગરમ બેસી જાવ બધા હાલો થેપલા ખાવા દહીં ને થેપલા તને ભાવે તને તો શું ભાવે શું ભાવે જો આપણે ચૂલા ઉપર ગરમા ગરમ મહિના છે થેપલા બનવા તો ચાલો આપણે જમી પણ થેપલા પણ થઈ ગયા છે ગરમા ગરમ તો આપણે જમવા બેસી જઈએ અને આપણે વિડીયોને પણ જો અહીંયા આવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો તો મળીએ કાલે નવા વિડીયો સાથે શું કે દીજું બેન કઈ નહીં ચાલો હવે આપણે પણ જમી લઈએ આપણું પણ તૈયાર થઈ ગયું છે